આ ઉપરાંત મહેસાણા ગવર્મેન્ટના ડિરેક્ટરશ્રીઓ ભાઈ શ્રી રાજુભાઈ ઉપેન્દ્રભાઈ પટેલજી સ્ટેજ પર ચાલે છે, દીપકભાઈ મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણીમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ। શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આપણે પ્રાર્થનાથી કરીશું। હું અહીંયાથી શ્લોકગાન કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરાવીશ। વક્રતુંડ સૂર્યકોટિ સમપ્રભ સર્વદા યા દેવી સર્વભૂતેષુ શાંતિ। હું અહીંયાથી ઉમિયા માતાજીનો જય ઘોષ બોલાવીશ। આપણે સૌ હાથ ઊંચો કરીએ। ધન્યવાદ। ચંદુભાઈ પટેલ સાહેબ અને એમની સાથે જોડાયેલા સૌ સાથી મિત્રોનું આપણે ચાણસ્મા ગામ વતી સ્વાગત કરીશું। અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી પ્રસંગે અમારા ગામમાં અને મહેસાણા અર્બન બેંકના આદ્ય સ્થાપક એવા ચંદુ કાકા તેમજ વિકાસ પેનલના સૌ ઉમેદવારો, ચાલુ ડિરેક્ટરશ્રીઓ તેમજ ચાણસ્મા કોમર્શિયલ બેંકના ચેરમેન ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ, પૂર્વ ચેરમેન ભાઈ શ્રી નિલેશભાઈ, મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી મયુરભાઈ, પાટણ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી દીપકભાઈ તેમજ ચાણસ્મા એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી દશરથભાઈ, ચંદ્રકાંતભાઈ, વેપારી એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી રમણભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી લાલભાઈ, કારોબારી અધ્યક્ષ ભાઈ શ્રી કૌશિકભાઈ તેમજ પૂર્વ પ્રમુખ રાજુભાઈ તેમજ વાલા મતદારો અને ગામે ગામથી આવેલા સૌ વાલા મતદારો અને વિકાસ પેનલના સૌ ટેકેદારો, આમ તો આ પેનલ માટે આપણે કંઈ કહેવાનું રહે જ નહીં કે જે પેનલના સ્થાપક એવા ચંદુભાઈ જ્યારે લીડ કરતા હોય ત્યારે આપણે એ સમજવું જોઈએ કે ગુજરાતની બીજા નંબરની બેંક, આખા ગુજરાતમાં કોઓપરેટિવ સેક્ટરમાં બીજા નંબરની બેંક જો બની હોય એવી આ બેંકના સ્થાપક જ્યારે આપણી સાથે હોય અને આ બેંકને વટવૃક્ષ બનાવ્યું હોય તો આપણે બધાએ એક વાત નક્કી કરવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં જ્યારે આર્થિકતાની વાત હોય ત્યારે આપણે 100% પારખી અને સારા જ ઉમેદવારોને મત આપતા હોઈએ છીએ। આમ તો સામાન્ય એવું હોય ને કે આપણે કોઈ જગ્યાએ કંઈ લેવા જઈએ ને કે સંબંધ કરવા પણ ખાલી જઈએ તો પણ આપણે ખૂબ જૂનું અને ખૂબ ઊંડાણ સુધી જ્યારે આપણે એના વિશે અધ્યયન કરતા હોય અને મત આપવાનો આવે એ વખતે આપણે ખાલી સગાવાદ કે બાકીના વાદમાં પડી અને પછી ખોટા માણસોને લાવી અને ખોટું ન થાય એની આપણે બધાએ ચિંતા કરવાની। વિકાસ પેનલમાં જેમ કીધું એમ ચંદુભાઈ પટેલે આ બેંકની સ્થાપના કરી હોય એ વખતે એવું કહેવાય કે ભાઈ અમે તૈયાર છીએ, પરંતુ જ્યારે સમાધાન ન થાય ત્યારે એ કહેવું કે ભાઈ આ કૌભાંડી છે ને આવા છે ને એમ કરી અને બેંકને બદનામ કરવાવાળા આવા હિત સાધવાવાળા વ્યક્તિઓને ભૂલે ચૂકે પણ
આપણે બેંકમાં પ્રવેશ નહીં કરવા દેવો, આવી બધાને વિનંતી કરી ને આ બધા આવ્યા છે બદલ આપ સર્વનો અહીંયા સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. મારા સુધી પહોંચાડનાર આદરણીય મુકેશભાઈ પટેલનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમે તો શું ચાણસ્માના સાણા સભાસદો છો, તમને કંઈ કહેવાની જરૂર નથી. તેમ છતાં બેંકની થોડીક ઝાંખી સફર હું અહીંયા કરું છું. 1983માં પટેલ ઓટોમોબાઈલ નામની એક નાનકડી જગ્યામાંથી શરૂ થયેલી આ અર્બન બેંકની એક સફર, જેને શરૂ કરનાર આપણા સૌના દીર્ઘદ્રષ્ટા અને આપણા જ પનોતા પુત્ર એવા ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલ. 15 લાખ રૂપિયાની નાનકડી મૂડીથી શરૂ થયેલી બેંકની આ સફર 250 રૂપિયાના સભાસદો કરવા માટે 1983માં આજથી 42 વર્ષ પહેલા કોઈ સાધન વગર, કોઈ સુખ સાહેબી વગર ગામડે ગામડે થેલો લઈ અને નાનામાં નાના માણસને મળતા ગયા, જોડતા ગયા અને સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર આજે 58 બ્રાન્ચો એમણે ઊભી કરી છે અને પોતાની આગવી કુને અને છેવાડાના માનવી માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે નીકળેલો આ હાડ માંસનો એવો માનવી, જેમણે રાત દિવસ જોયા વગર બેંકના વિકાસ માટે પાણી નહીં પણ પોતાના પરસેવા અને લોહી રેડી અને એનું સિંચન કર્યું અને બેંકને 16,000 કરોડના જંગી રોકાણ સુધી પોતાના વ્યવસાયને લઈ ગયા. ચંદુભાઈ માટે આપણે જોરદાર તાળી પાડીએ. અને ચંદુભાઈ એ ઓળખના વ્યક્તિત્વ એટલે બીજું કોઈ ચંદુભાઈ ઈશ્વરભાઈ પટેલ પોતાનો બિલકુલ સ્વાર્થ જોયા વગર સતત તનતોડ મહેનત કરી અને ધારી હોત તો બેંકની આ શાખાઓનો કે બેંકની આ શાખાનો ઉપયોગ કરી અને રાજકીય ખુશ છો, પણ જિંદગીની ખૂબસૂરતી એમાં છે કે તમારાથી કેટલા ખુશ છે, તમારા કામથી કેટલા ખુશ છે, એમના કામથી કેટલા લોકો સમાજમાં ખુશ છે એ જોવાનું કામ કોઈ કર્યું હોય તો ચંદુભાઈએ કર્યું છે. જોરદાર તાળીઓ ચંદુભાઈ પટેલ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાના સમાજના, આપણા સમાજના જોરદાર તાળી. સારું બોલો કે જે આપણને જે ઊંચાઓથી આપણને જયકારો સંભળાવવો જોઈએ મા ઉમિયાને. બોલો શ્રી ઉમિયા માતા કી જય. ચાણસ્માના વિકાસ પેનલના અહીંયા અર્બન બેંકની જે પેટા ચૂંટણીના માટે અમે અહીંયા આવ્યા છે, જે મંચસ્થ સૌ આગેવાન અને વડીલો અને મારા પ્યારા સભાસદ મિત્રો, અમે તમને અહીંયા અમારી અર્બન બેંકની પેટા ચૂંટણીના 8 ઉમેદવારો માટે વોટ માંગવા માટે અહીંયા આવ્યા છે. જે લોકો અત્યારે અર્બન બેંકના આજે પાયાથી મોડી શરૂઆત જેને કરી હોય એવા આપણા ચંદુભાઈ સાહેબ કે જેમને પહેલા દિવસે 15 લાખની મૂડીથી શરૂઆત કરેલી આ બેંક આજે 15,000 કરોડના શિખરોથી પહોંચી હોય અને એ બેંકને જો બીજા લોકોના આ એમનો વિકાસ કોઈને ગમતો નથી એવા સામેના પક્ષના લોકો ખોટા આક્ષેપો કરી અને એમના ઉપર જે ખોટા કીચડો જે ઉછાળવામાં આવે છે અને તમે પણ જોતા હશો કે જે ચંદુભાઈ સાહેબના જો મનમાં પણ એવો થોડો પણ જો એવું લાગતું હોય તો આજે 15 લાખની મળી 15,000 રૂપિયા જો બેંકને લઈ જતા હોય અને એવા માણસ ઉપર જો આ રીતે ખોટો કીચડ ઉછાળતા હોય અને એ બી આપણા ચાણસ્મા તાલુકાના વતની છે અને ચાણસ્મા તાલુકાથી જે એમને શરૂઆત કરી આજે ગુજરાતમાં 56 બ્રાન્ચો અને મહારાષ્ટ્રમાં બીજી 2 બ્રાન્ચો આવી અર્બનનો જે આટલો મોટો બહોળો વિકાસ કર્યો અને એવા માણસ ઉપર જો આ રીતે એ લોકો ખોટી રીતે વાતો કરે તો એવા માણસને આપણે બેંકમાં આવવા જ ના જવા જોઈએ. એ તમારા લોકોને બધા સાથે મળી અને આપણા જે ચંદુભાઈ સાહેબની નેજા હેઠળ જે પહેલાં એમને તૈયાર કરી છે
એ પેનલને આપણે જંગી બહુમતીથી આપણે જીતાડવાના છે. એટલે દરેકને હું એક અપીલ કરું છું કે ભાઈ વિકાસ પેનલના જે કળશ નિશાન છે એને તમે 3 તારીખે જંગી બહુમતીથી અને કોઈ ઘરમાં કોઈ મતદાર રહી ના જાય, આજુબાજુના ગામમાં તો કોઈ તમારો સંબંધી મિત્ર હોય એ પણ રહી ના જાય અને યાદ કરી અને દરેકને મતદાન કરાવી અને આપણી વિકાસ પેનલને બહુ જંગી બહુમતી જીતાડશો તો આજે ચંદુભાઈ સાહેબનું જે સપનું છે કે ભાઈ આપણી અર્બન બેંક જે બીજા નંબરની છે એને પહેલા નંબર ઉપર લઈ જવી છે, એ સપનું આપણે સાકાર કરવા માટે દરેક સભાસદ મિત્રો અને ચાણસ્મા તાલુકાના જે ભાઈઓ બેઠા છે એમને તો ખરેખર ગર્વ લેવા જેવાની વાત છે. અને આ ગર્વને આપણે આગળ વધારવા માટે આપણે બધા ભેગા મળી અને ચંદુભાઈ સાહેબની આ જે સપનું છે એ આપણે પૂરું કરીએ. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. કહેવાય છે ને કે લક્ષ્મણદાસ પટેલ 120 થી વધુ વખત જેમણે બ્લડ ડોનેશન કર્યું છે, લોહી આપ્યું છે લોકો. બીજા એક આપણો ઉમેદવાર મહેશભાઈ પરસોત્તમદાસ પટેલ પડી, તેઓ અહીંયા આવ્યા નથી પણ ટેકનોવાયર અહીંયા ભલે ના આવ્યા હોય પણ ઉમેદવારને ઓળખવા એ મતદારની ફરજ છે અને અમારી પણ એક જવાબદારી છે કે ઉમેદવારનો થોડો બાયોડેટા તમારી સામે મૂકીએ તો તમને પણ ખ્યાલ આવે કે આવડી મોટી મલ્ટીસ્ટુડિયલ બેંકના આપણા ડિરેક્ટરો કેવા હોવા જોઈએ. મહેશભાઈ પરસોત્તમદાસ પટેલ પડી ઊંઝા ટેકનોવાયર, તેઓ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ ઉદ્યોગ કરતા છે. એસપીજી ગ્રુપ એના તેઓ સ્થાપક પણ છે. સિલ્વર મેમ્બર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણાના ચેરમેન છે અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ તેઓ સક્રિય છે. આવા ખૂબ ઉત્સાહી અને ખૂબ કાબેલ ઉમેદવારો આઠે આઠ આપણા છે. એમના બધાનો પરિચય આપી શકતો નથી પણ અહીં બેઠેલા સભાસદોને મારી વિનંતી છે કે આપણા ઉમેદવારના ક્રમ તમે ખાસ ધ્યાનમાં લેજો. આપણા ક્રમ નંબર છે 1, 5, 8, 14, 17, 25, 26 અને 2. બેલેટ પેપરમાં 26 નામ હશે. આ 26 નામ કે ક્રમ નંબરમાં બહુ પડ્યા વગર ફક્ત અને ફક્ત વિકાસના કળશ સામે તમે નજર રાખજો. જ્યાં તમને કળશ દેખાય, વિકાસનો કળશ દેખાય, એની બાજુમાં આપણી મહોર મારવાની છે. એટલે 8 વોટ દરેકને આપવા ફરજિયાત છે, એની આપણે સૌ કાળજી રાખીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા અર્બન બેંકના ડિરેક્ટર એવા આપણા જ વિસ્તારના, આપણા જ ચાણસ્માના જેમને કહી શકાય, જેમનું વતન ચવેલી છે, એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ અને એપીએમસી ચાણસ્માના ડિરેક્ટર અને અર્બન બેંકના ડિરેક્ટર એવા ઉપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ઉપેન્દ્રભાઈ પટેલ. લડવા માટે અહીંયા અને જીતવા માટે આવી જઈને ચાલે જોરદાર. અમે એની પેનલને ખબર પડી જો કે ચાણસ મામા થી વિકાસ પેનલનો વિજય જય ઘોષણા થઈ છે. બોલો આવા મિત્રો મહેસાણા અર્બન બેંકની 8 ડિરેક્ટરની પેટા ચૂંટણીમાં આજની મિટિંગમાં આપણી વચ્ચે આ બેંકના સ્થાપક ચેરમેન અને આપણા જ ચાણસ્માના વતની એવા અમારા સૌના મુરબ્બી ચંદુભાઈ પટેલ સાહેબ, મિત્રો આપણો જૂનો તાલુકો એટલે ચાણસ્માના બેતરાજી બે ભેગો હતો એવા મોટા ક્લાસના વતની અને આ જ બેંકના ચેરમેન વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે એવા જી.કે. પટેલ સાહેબ, આપણી ચાણસ્મા નાગરિક બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ અને મંચ ઉપર પધારેલા તમામ મહાનુભાવો અને આપ સૌ ચાણસ્માના અલગ અલગ ગામમાંથી પધારેલા સભાસદો, મિત્રો, બહેનો, ભાઈઓ, બાળકો. મિત્રો, કોઈ પણ ચૂંટણી આવે એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે અને ચૂંટણીમાં એ જ હોય મિત્રો. પણ મારે આપ સૌને કહેવું છે કે ભાઈ જેને 42 વર્ષ સુધી
આ બેંકની સાચવણી કરી હોય, જે દિવસની સ્થાપના થઈ અને આજ સુધી ટુડે જે બેંકની સાચવણી કરતા હોય એવા વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારના પુરાવા વગર મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ગુમરાહ કરવા એ યોગ્ય છે મિત્રો? બોલો, છે યોગ્ય? કે જે વ્યક્તિએ 42 વર્ષ સુધી આ બેંકની સેવા કરવી હોય એવા વ્યક્તિઓ ઉપર કોઈ પણ પ્રકારના, મિત્રો મારે કહેવું છે કે આપણે કોઈ પણ ધિરાણ કરીએ અથવા આપણે કોઈને પૈસા ઉછીને આપ્યા હોય અથવા આપણે ફાઇનાન્સનો ધંધો કરતા હોઈએ અને આપણે ધિરાણ કર્યું હોય અને કોઈ આપણું ચીટિંગ કરી જાય તો આપણે શું કરીએ? પેપરમાં આપીએ? ના આપીએ. પોલીસ સ્ટેશન જઈએ, એના ઉપર કેસ કરીએ, કાયદાનો સહારો લઈએ. જો આપણે સાચા હોય, મેં ચેકથી પૈસા આપેલા હોય, ખરેખર મારું ચીટિંગ થયું હોય તો હું કંઈ પેપરમાં આપું કે ફલાણા ભાઈએ મારું આટલા કરોડનું કરી નાખ્યું, આવું કોઈ આના પેપરમાં ના આપે. સાચું હોય તો તમે પોલીસ સ્ટેશન જાઓ, ત્યાં કમ્પ્લેન કરો અને તમે અમને બધાને જેને ખોટું કર્યું છે એ બધાને જેલના સળિયા પાછા પીતા. અમે તૈયાર છીએ, અમે ખોટું કર્યું હોય તો જેલમાં જવા માટે મિત્રો. પણ ખોટા આક્ષેપ કરશો નહીં. 200 કરોડના કૌભાંડ મારા નામથી, તમે કદાચ સોશિયલ મીડિયામાં જોયું હોય ફેસબુક ઉપર, તો અધર સમાજના પેજ ઉપરથી 200 કરોડનું અર્બન બેંકનું કૌભાંડ. મિત્રો તમારામાં શક્તિ હોય તો સામે આવીને વાત કરો. આ રીતે ખોટા સોશિયલ મીડિયાના નામથી બદનામ ના કરો લોકોને. આ રીતે સત્તા ના મળે મિત્રો. સત્તા લેવા માટે કામ કરવું પડે. જે 40 વર્ષ 42 વર્ષ સુધી ચંદુભાઈ જીકે પટેલ સાહેબે કર્યું છે અને બતાવ્યું છે મિત્રો, ત્યારે લોકો એમની જોડે છે. એટલે આપણે બધાએ સામેના વ્યક્તિઓને ઓળખવાના છે. ખાલી જ્યારે પણ ચૂંટણી આવે કોઈ પ્રકારની હો, એવું નહીં બેંકની, સમાજની પણ જો પ્રમુખની ચૂંટણી આવે તો પણ એવું, ક્યારેક ટિકિટ લેવાનો વારો આવે તોય આવા મિત્રો અહીંયા બેઠેલા ચંદુભાઈ પટેલ સાહેબ છે, જીકે પટેલ સાહેબ છે, રાજુભાઈ છે, તો હું છું, આ બધા 84 સમાજના છે ને? તો બહારના છે મિત્રો? નથી. બરોબર છે? તો અમને તો ગણતા જ નહીં. અમે તો જાણે આદિવાસીથી આવ્યા હોઈએ ને, છોટા ઉદેપુરથી, એવી રીતે વાત કરે. અમે સમાજમાં કોઈ પણ ગ્રુપમાં મેસેજ મૂકીએ એટલે અમને ડિલીટ કરી નાખવાનું. આવું ચાલે ભાઈ? તમે મૂકી શકો તો અમે ના મૂકી શકીએ? અમે પણ તમારા સમાજના છીએ મિત્રો. એટલે આ બધું આપણે જોવાનું છે. સમાજ કોઈ એક વ્યક્તિનો નથી. સમાજ એટલે આપણે બધા ભેગા થઈ ત્યારે સમાજ થાય. સર્વે સાથે રાખી અને જો આપણે કામ કરીએ તો જ સમાજ કહેવાય. કોઈ એક વ્યક્તિના નામથી સમાજ ના ચાલે મિત્રો. મારે આપને કહેવું છે કે આપણે જે સંસ્થામાં ચૂંટણી લડવા માટે ઊભા થઈએ તો સૌથી પહેલાં પરિસ્થિતિ આપણે પોતાના દર્પણમાં જોવું જોઈએ કે ભાઈ હું શું છું, અને પછી આપણે કોઈના ઉપર આક્ષેપ કરાય. મારે આ જાહેર મંચ ઉપરથી કહેવું છે મિત્રો કે આપણા સામેની પેનલના ડીએમ પટેલ, એમના વેવાઈ એટલે જે પટેલ, એમના 70 કરોડ રૂપિયા બેંકમાં બાકી છે. પહેલા એ ભરાઈ દો ને પછી ચૂંટણી લડવા આવો. અમે તમારી જોડે રહીશું. 70 કરોડ ભરાઈ દો, ચૂંટણી લડો, અમે તમારી સાથે છીએ. આ રીતની ખોટી ખોટી વાતો કરવાની કે ફલાણા ભાઈએ જમીનો લીધી, ભાઈ જમીન લીધી તો એને એના પૈસાથી લીધી, બેંકના પૈસાથી નથી લીધી. એટલે બેંકના પૈસાથી ખોટી રીતે લીધી હોય તો તમે કેસ કરો. વાતો કરે ના મેળ પડે. કાયદો છે વ્યવસ્થા માટે, એનો ઉપયોગ કરો. પણ આ રીતે ખોટી રીતે લોકોને બદનામ ના કરો. એટલે મારે આપ સૌ ચાણસ્માના તમામ મતદારોને વિનંતી કરવી છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણી બેંક એકદમ મજબૂત છે મિત્રો. જે સંસ્થા લૂલી લંગડી હોય એ 40 વર્ષ સુધી જીવી એટલે મને એ કહો. આપણો ધંધો કરતા હોઈએ અને 2-3 વર્ષ આપણે એમાં વહીવટમાં ધ્યાન ના રાખીએ તો 2-3 વર્ષમાં ધંધો બંધ થઈ જાય, નુકસાન થઈ જાય. 42 વર્ષ સુધી અડીકમ આપણી આવડી મોટી સંસ્થા હોય અને એના એમ કહી કે ભાઈ આ તો ઉડી જશે, આ તો ડૂબી જશે. મિત્રો જે વસ્તુ ડૂબી જવાની છે અને ઉડી જવાની છે તો તમારે એમાં ડિરેક્ટર બની અને
અને કાલ ઉડી જશે તો આ બધા તાપમાનવાળા સભાસદો કેસ કરશે તો તમારે જેલમાં જવું પડશે. ભાઈ 40 વર્ષ તમે વહીવટ કર્યો છે અને અમે જો ખોટો વહીવટ કર્યો હોય ચંદુભાઈ સાહેબ, જી કે પટેલ સાહેબ, તો સાહેબ અમને જવા દો જેલમાં, અમે તૈયાર છીએ ભાઈ. તમારે ક્યાં જવાની જરૂર આવે છે? ખોટી ખોટી અફવાઓ કરી, સમાજવાદ ચલાવી અને ખોટા ભરમાવી અને આવી રીતે ચૂંટણી પ્રચાર ના થાય. મિત્રો, સત્ય હોય એ તમે લાવો. ઉપેન્દ્રભાઈએ લોન લીધી છે, નથી ભરી, ઓન પેપર લાવો. રિઝર્વ બેંકનો એનો ઉપર જઈ અને વાત કરો, પણ આટલી મીડિયામાં વાતો કરી અને આ રીતે સભાસદોના આપણે ગેરમાર્ગે ના દોરાવી કરો. એટલે મારે આપ સૌને વિનંતી કરવી છે કે આપણી વિકાસ ચેનલના 8 ઉમેદવારને કડકના નિશાન ઉપર, આપણા નામ ઉપર નહીં પડવાનું. 26નું બેલેટ છે મિત્રો, 26નું બેલેટ છે મિત્રો. 26ના બેલેટમાં જેવું આપણા હાથમાં બેલેટ આવે એટલે આપણે કડક શોધવાનું, ઉપરથી નીચે સુધી 26માં કડક શોધી અને આપણા 8 વોટ કડકના નિશાન ઉપર આપી દેવાના, એટલે આપણું કામ પૂરું. મિત્રો, અહીંયા અલગ અલગ ગામમાંથી બધાના વોટ છે, એવું નથી કે ચાણસ્મામાં એક જ જગ્યાએ રહેતા હોય. એટલે આપણને વોટ કરવા માટે ગામડેથી અહીંયા આવવું પડશે. મિત્રો, આપણે એક દિવસ પોતાનો સમય આપણી બેંક માટે કાઢવો પડશે. મિત્રો, જો આજે તમે નહીં સમય કાઢો તો આપણી જોડેથી સમય જતો રહેશે અને તમે આખી જિંદગી પસ્તાશો કે ભાઈ હું એદાર જઈ આવ્યો હોત તો સારું હતું. એટલે મારે આપ સૌને વિનંતી છે, અમે ગામડેથી અહીંયા ચાણસ્મા બ્રાન્ચ સુધી આવવા માટેની પણ વ્યવસ્થાઓ આપણે અહીંયા બધા કાર્યકર્તાઓ થ્રુ કરેલી છે. બીજું મિત્રો, મારે કહેવું છે કે આજે અમને એક મેસેજ થતો કર્યો કે જે વ્યક્તિ એના જીવનમાં કોઈ એવા વિશ્વાસવાળા કામમાં ના પડા, આ સુધીનો ઇતિહાસ છે મિત્રો. જેઓ આપણા પૂર્વ અહીંથી ધારાસભ્ય રહેલા છે, આપણા જૂના, આપણો તાલુકો હતો કોચરાજી અને ચાણસ્મા ભેગો, એમના વતની મોઢેરા ગામના વતની શ્રી રજનીભાઈ પટેલ સાહેબ. મિત્રો, એમના નામનો એક મેસેજ ફરતો કર્યો કે ભાઈ રજનીભાઈ પટેલ સાહેબ તો અમારી જોડે છે. મિત્રો, આ રીતે ખોટા મેસેજ ફેરવી અને આપણે લોકોને શું કરવા માંગીએ છીએ? મિત્રો, રજનીભાઈ સાહેબને આનો ખુલાસો કરવો પડ્યો. એમને વિડીયો બનાવી અને માધ્યમથી એમને ખુલાસો કર્યો કે ભાઈ આ ખોટા પ્રચારો આવી રીતે મારા નામના ના કરો. તમે તમારી શક્તિથી, તમારા કામથી, વિચારોથી તમે ચૂંટણી લડો અને જીતો. આ રીતે કોઈના નામનો ઉપયોગ કરી અને ચૂંટણી ના લડાય. મિત્રો, એટલે અમને મિત્રો પોતે કરેલા કોઈ કામ મારે તમને અહીંયા પૂછવું છે કે ડીએમ પટેલ આપણા સમાજના વર્ષો સુધી પ્રમુખ રહ્યા, અહીંયા બેઠેલાનું કોઈ એક વ્યક્તિનું કામ કર્યું હોય તો મને કહો. બોલો, કર્યું છે? જાહેરમાં પૂછું છું. એમને સમાજનું પણ નથી કર્યું અને કોઈ વ્યક્તિઓનું નથી કર્યું. આવડું મોટો આપણો આટલો સમાજ હોય અને આપણું મહેસાણા આટલું નજીકનું સેન્ટર હોય તો આપણી કેવડી મોટી સમાજની સંસ્થા હોય. આ એક અર્બન બેંક ચંદુભાઈ જેવા સાહેબે ઊભી કરી છે, એને એ લોકો પાડવા આવ્યા છે. મિત્રો, એટલે આ રીતના કામ ના થાય. તમે સારો વહીવટ કરો તો તમને કોઈ જગ્યાએ લાવો. તમે એમનો રેકોર્ડ છે મિત્રો, એમને જે તે સંસ્થામાં વહીવટ કરવા ગયા છે ને એ બધામાં તાળા વાગ્યા. આપણા મુરબ્બી આયા નહીં, લાલજીભાઈ વકીલ, બરોબર છે, એમને આપણું મુગરની જગ્યા લઈ અને સરસ મજાનું આપણને ડેવલપ કરી લીધું. મિત્રો, તો એમના સામે પડી અને એમને ત્યાંથી કાઢ્યા. મિત્રો, એ તો મારો જ માણસ હતો, તો કાયદાકીય લડ્યો. એમને કદી પેપરમાં નહીં આવ્યું કે ભાઈ ઓમ થયું તેમ થયું. એટલે કાયદાથી લડ્યા અને કાયદાથી લડી અને જીત્યા. અને સાહેબ, આ ડીએમ પટેલ સાહેબના કોર્ટમાં માફી માંગવી પડી લાલભાઈ જોડે કે ભાઈ અમે આ બધું ખોટું બોલ્યા હતા, એ બધું અમે પાછું ખેંચીએ છીએ. મિત્રો, લાલભાઈએ એમને માફ કરી દીધા. થોડા મોટા કહેવાય, આટલા બધા આક્ષેપો કર્યા તો તમે જોયા છો, ઘણી વાર આવતા હશે આપણા સમાજના ગ્રુપમાં. લાલભાઈ લઈ ગયા, નોમ કરી મુગરની જગ્યા લઈ ગયા, બરોબર છે ભાઈ. લાલભાઈએ કરી દો, 1000 વીઘા જગ્યા આપણને મળી, સંકુલ બનાવવાનો આજે આપણને લાભ મળ્યો. જ્યારે એ સંસ્થા ચલાવતા હતા ને સ્કૂલ, ડીએમ પટેલ, બરોબર છે, તો અંદાજે 3.5 કરોડ 3.70 લાખ રૂપિયા એમને સંસ્થામાં બતાવ્યા હતા. આપણા લાલભાઈ સાહેબ ટ્રસ્ટમાં લડ્યા અને એમને કબૂલાત કરાવડાવી કે ભાઈ હા. એટલે આ રીતે તમે કાયદાકીય લડાઈ લડો. એટલે આવી ખોટી વાતો કરી લોકોને ભરમાવવાની વાત ના કરે. મિત્રો, બરોબર છે, અમારા સાથી ડિરેક્ટર છે
10 વર્ષ સુધી અમારી પેનલમાં ચંદુભાઈ સાહેબના જોડે કામ કર્યું. ડૉક્ટર અનિલભાઈ પટેલ, આપ સૌ નામ સાંભળ્યું છે ને કદાચ ઓળખતા હશો મિત્રો. આટલા વર્ષો અમારી જોડે રહ્યા. હવે રિટાયર થવાનો રિટાયરમેન્ટના નોમ સરકારના નોમ પ્રમાણે રિટાયર થવાનો વિષય આવ્યો એટલે સરેરાશ ભાગીને ફેરુબા જતા રહ્યા અને હવે એમ કહે છે ભાઈ આ બધું થઈ ગયું મને તો ખબર જ નહીં. એટલે 10 વર્ષ તમે બોર્ડમાં રહેવા તમને ના ખબર પડે? તો બોર્ડમાં તમે શું ચા પાણી કરીને ઊંઘી જતા હતા? બોર્ડમાં એક મુદ્દાની ચર્ચા થાય મિત્રો. અમે 5 વર્ષથી છીએ, એક મુદ્દાની ચર્ચા થાય. આપણે એ મુદ્દામાં શું જવાબ આપવો એ આપણે નક્કી કરવાનું હોય. આપણને અનુકૂળ ના હોય તો એમનો વિરોધ કરવો પડે. તો આપણે કદાચ બહુમતીમાં ના હોઈએ તો પણ એ બોર્ડ ઉપર લખાય કે ભાઈ આ વ્યક્તિએ ઉપેન્દ્રભાઈએ આનો વિરોધ કર્યો હતો. 10 વર્ષ સુધી. છેલ્લે તો એ વાઇસ ચેરમેન બન્યા, 3-4 મહિના વાઇસ ચેરમેન રહ્યા. તો એ કે મને તો કોઈ ખબર નહીં. આવું ચાલે ભાઈ. જે સંસ્થાનો આપણે વહીવટ કરતા હોઈએ, ડિરેક્ટર હોય, આજે મને ના ખબર હોય તો એ મારી નૈતિક ફરજ છે ડિરેક્ટર તરીકે તો કાંઈ પણ કામ ખોટું થાય બેંકનું તો મારે એની જવાબદારી લેવી પડે. નૈતિક ફરજ છે મારી. મને ખબર હોય કે ના ખબર હોય, મારી નૈતિક ફરજ છે. જે સંસ્થામાં હું ડિરેક્ટર હોઉં તો મારે એની નૈતિક ફરજ સ્વીકારવી પડે. સ્વીકારવું નથી અને બધું ઠોકી દેવું છે ચંદુભાઈ જીકે પટેલ અમારા ઉપર. કોઈ અમે લેવા તૈયાર છીએ, કોઈ ચિંતા નહીં. આ બેંકનો એક પણ રૂપિયો કોઈ જગ્યાએ ગેરકાયદેસર વપરાશ થતો નથી. એવી કોઈ પ્રકારની ખોટી લોન આપવામાં આવતી નથી. મિત્રો અમે તમને છાતી ઠોકી કહીશું અને જે પણ એમપીએ બાકી છે જેનું પણ હોય એ બધાનું અમે જવાબદારી સાથે આ એમપીએના પૈસા નજીકના સમયમાં જેવું આપણું બોર્ડ આવશે એટલે એના ઉપર કાર્યવાહી કરી અને ભરાઈશું. પણ પહેલાં આપણે તમને હવે એ વોટ માંગવા આવો ને તો પહેલો એક પ્રશ્ન કરજો કે ઉપેન્દ્રભાઈ કહી ગયા હતા કે પહેલાં તમારે વેવેના 70 કરોડ રૂપિયા ભરાઈ દો એટલે બાકી બધું એમપીએ નીકળી જશે. પોતાના ભરવા નહીં અને વાતો કરવી છે. એટલે મિત્રો આગળ સભામાં પાટણ જવાનું હોય, ઘણું બધું બોલવા માટે જાઓ મિત્રો હજુ, પણ હજુ આગળ સભામાં હોય વધુ સમય નહીં લેતા ફરીથી એકવાર આપ સૌને વિનંતી કરું છું કે અમારી વિકાસ પેનલને ભવ્ય વિજાઓ અપાવજો. અને મિત્રો ચાણસ્મા માટે તો ગૌરવની વાત છે. આપણા સ્થાપક ચેરમેન ચાણસ્માના એના હાથ, હું પોતે પણ ચાણસ્મા તાલુકો ચવેલી ગામનો વતની છું એટલે હું પણ અહીંનો જ છું. રાજુભાઈ આપણા મેસરા ગામના છે, એ પણ ચાણસ્માના બરોબર છે. જૂનું ગણવા જઈએ આપણું ચાણસ્મા તાલુકો જીકે પટેલ સાહેબ પણ આપણા. તો જ્યારે અહીંથી અમે બધા આટલા બધા હોઈએ તો આ ચાણસ્માનો એક પણ હોટ સામેની પેનલના સાહેબ જવો જોઈએ નહીં. આવો તમે મને અહીંયા વચન આપવા છે કે ભાઈ અમે અહીંયા આવેલા છીએ ને વધતા અમારા આજુબાજુ પડોશીમાં બીજું આપણા બહુચરાજી તાલુકામાં આપણા સમાજના ગામડા છે તો ત્યાં પણ આપણા મિત્રો સર્કલ હશે એ બધાને 3જી તારીખે વિકાસના કળશ ઉપર વોટ અપાવી અને ભવ્ય વિજય અપાવો એવું આજે તમે મને અહીંયા વચન આપો મિત્રો. આપશો ને? થેન્ક યુ, આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગુજરાત. ચંદુભાઈ એટલે કળશ, ચંદુભાઈ એટલે વિકાસ. એ મંત્રને આપણે સૌ પકડી રાખીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ખૂબ ટૂંકમાં આપણને તિમિરભાઈ બે શબ્દો કહેશે. આદરણીય તિમિરભાઈ આપણા ઉમેદવાર. બે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક આજ ડાયરેક્ટરની ચૂંટણી આજના અમારા વડીલ એવા ચંદુભાઈ એટલે અમારા વિધવા તકતાઓનું જે મંડળ ચલાવતા મિત્રો, જે વિધવાઓનું ઓછું પૂછવાનું જે કામ કર્યું છે, જે 40 વર્ષ સુધી જેમને કામ કર્યું છે, 72 થી 75 લાખ રૂપિયા અત્યાર સુધીમાં મંડળની અંદર વિધવાઓના પાછળ જે આપ્યા છે. 10 દિવાળીએ પણ હું કામ બોલતું હતું મિત્રો. એવા અમારા ખરેખર બાપા શ્રી ચંદુભાઈ, વિમલ ગુપ્તા, અમારા બાહોશ અને લીડર નેતા એવા અમારા જીકે પટેલ સાહેબ, અમારા ડાયરેક્ટર શ્રીમાં ભાઈ ઉપેન્દ્રભાઈ, રાજુભાઈ અને મારા ભૈલાલભાઈ. મિત્રો નાની ઉંમરના છે ખરેખર, પણ એમની જે તાકાત અત્યારે હાલ આપણે અર્બન બેંકની અંદર જોઈ રહ્યા છીએ મિત્રો, જે આટલા મીડિયા સામે આક્ષેપોને એકનો જવાબ આપ્યો છે. ખરેખર 3 ડાયરેક્ટરોને આપણે કાર્યોથી નિભાવીશું મિત્રો. બીજો હું પણ એક 84 સમાજની અંદર મારી નાની ઉંમરમાં હું સામાજિક ક્ષેત્રમાં પૂર્વ પ્રમુખ
ચોરાસી સમાજમાં 160 દીકરીઓના સમૂહ લગ્નમાં પણ હું પ્રમુખ હતો મિત્રો. જ્યારે અત્યારે વિદ્યા સંકુલ જેને આપણા વડીલ એવા લાલભાઈ દાદાએ ઊભું કર્યું અને આજે હું અને અમારા મહેશભાઈ ચલાવી રહ્યા છે મિત્રો. દરેક ક્ષેત્રની અંદર જ્યારે વિરોધ કરવાનો આવે ત્યારે એક મોટી ઇમારત બનાવી હોય ત્યારે એનો વિરોધ કરવો હોય તો જ સામેની પાર્ટી વિરોધ કરતી હોય. પણ મિત્રો એ મકાન બનાવવામાં જેટલી તસ્તી પડી છે જેટલી તાકાત પડી છે એ જેને બનાવ્યું હોય એને ખબર હોય. પણ તૈયાર થયા પછી એ મકાનમાં જવું હોય, આપણે મકાન બનાવવું હોય ત્યારે કેટલી મજૂરી થતી હોય. પણ રહેવા જવું એ સરળ છે મિત્રો. એવા ચંદુ બાપાને આપણે સૌના વચ્ચે પણ તાળીઓને વધાવીશું. આમ તો હું પૈસા આ ચાણસમાની અંદર આમ તો અમારા 25-30 વર્ષથી અમારા મોટા ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ પિત્તમલદાસ પટેલ ગાયત્રી બેટરી એ તમારી પોતાની શાખા છે એનો. એટલે મારી બેનું કંઈ કહેવાય નહીં કે આ વિસ્તાર જંગી બહુમતીથી અમારા 8 ઉમેદવાર એમાં તમે પોતે નસીબદાર છો મિત્રો. 8મા નંબરની અંદર જે ઉમેદવાર કાર્તિકભાઈ જયેશભાઈ પટેલ વિમલ ગ્રુપ મિત્રો કોમ્પ્યુટર સિસ્ટમ હોય એટલા બધા માસ્ટર છે. ત્યારે અર્બન બેંકના કોઈ પણ પ્રશ્નોની અંદર એનો જવાબ આપવાનો હોય ત્યારે આ કાર્તિકભાઈ જે આપણા જયેશભાઈ અને જયેશભાઈ આપણા બાપુના સન છે અને એના પૌત્ર છે. ખરેખર તમારું પણ એક વાક્ય છે મિત્રો, એમાં પણ એક ઉમેરો કરો કે આપણા જયેશભાઈ ના સન એવા આપણા કાર્તિકભાઈને પણ હાથ મજબૂત કરીએ. અમારા આઠ્યા ટેલિકોમથી અમારા સોનલ ટેલમમાં જે મનોજભાઈ એ પણ ઉપર મનોજભાઈ એ પણ આપણે હાથ ઊંચા કરો. ઉભા થવા ભાઈ ઉમેદવાર તરીકે પણ સક્ષમ ઉમેદવાર છે. બાકીના અમારા જે ઉમેદવારો મિત્રો ત્યારે આજ છેલ્લો દિવસ હતો. આવતીકાલે મહેસાણાની અંદર મોટી જંગી સભા લગભગ 3 થી 4 હજારથી પણ વધારે અને અમારા વિમલ પાર્ટી પ્લોટમાં રાત્રે 8:30 વાગે આપણી પણ તમે તમારો સમય હોય તો મિત્રો ચાણસમાંથી આવજો, વિચરાજીથી આવજો. બધા જ લોકોનું ખુલ્લું આમંત્રણ છે અને આપણે વિમલ પાર્ટી પ્લોટની અંદર આપણે પંચે જે કોઈની શંકા કુશંકા એ બધી આપણે જાહેરની અંદર એનું સોલ્યુશન કરવા માટે અમારી તાકાત છે મિત્રો. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અમારા બેનશ્રી અમારા સુશીલાબેન એ પણ ખરેખર ઉમેદવાર અહીંયા હાજર છે મિત્રો. તો અમારા ચૂંટણી પ્રચારમાં અવારનવાર ઉમેદવારો જતા હોય છે. તે અત્યારે ઈડર, હિંમતનગર અને મોડાસા એમાં અત્યારે જાહેર પ્રચાર ચાલુ છે. એટલે મિત્રો એકબીજાના પરિચિતમાં આપણે કરસ નિશાન 3/8/2025 સવારે 8 થી 5 એક પણ મત આપણો ચાણસમાં શાખામાંથી ન લે એ આપણી જવાબદારી મિત્રો. હાથ ઊંચા કરજો. આપણે એક પણ મતદારે અને દરેક ગામડાની યાદી પ્રમાણે એક મત લઈ અને આપણે મતદાન કરીશું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ભાગીદારો, શેર હોલ્ડરો, શુભેચ્છકો અને અન્ય મિત્રો, મહેસાણા અર્બન બેંક માટે ઘણી બધી વાતો કરી. ચૂંટણી આવે ત્યારે આક્ષેપો થાય અને આક્ષેપોનો જવાબ આપવો પડે. જે વહીવટનો એના ઉપર આક્ષેપો થાય, જેને વહીવટ જ ના કર્યો હોય એને આક્ષેપો કર્યા સિવાય બીજું કામ જ ના હોય. કોઈ બી માણસને પોતાનું વિઝન હોવું જોઈએ અને વિઝન ના હોય એવા માણસો આક્ષેપો સિવાય બીજું કામ કરી ના શકે. અમારા પ્રતિપક્ષના વિશ્વાસ પેનલવાળા અને બીજી પેનલવાળા જેઓ કદી વહીવટમાં જ નહોતા અને વહીવટમાં હતા તો એમને અત્યારે એવું કંઈક નીકળી જવાય છે કે અમને ખબર જ નથી. જો તમે ખબર જ ના હોય અને તમે એટલા મૂર્ખ માણસ હોય તો વહીવટમાં શા માટે આવ્યા? ડીએમ પટેલ બી વહીવટમાં હતા, ડૉક્ટર અનિલભાઈ બી વહીવટમાં હતા, આ બધા જ વહીવટમાં હતા. પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે આક્ષેપો કરવા અને સત્તા કેમ કરીને હાંસલ કરવી એ માટે પ્રયત્નો કરતા હોય. હમણાં એક એવું એમને દૂધ ચલ્યું છે કે 1100 કરોડનું એનપીએ થઈ ગયું. એનપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ. આપણી જોડે એસેટ તો છે પણ એ પરફોર્મ કરતી નથી, વ્યાજ કમાઈને આપતી નથી, એટલે એને નોન પરફોર્મિંગ એસેટ કહેવામાં આવે. હવે એનપીએ 2 પ્રકારનું
પણ હમણાં સભાઓમાં 800 કરોડ આવ્યા છે અને કદાચ પ્રમ દિવસે એ 500 કરોડે આવી જશે. એટલે એમને કોઈ વાતની ખબર જ નથી કે આ એનપીએ શું છે ને એનપીએ કેવી રીતે. ખાલી કોઈએ કહ્યું કે એનપીએ થયું એટલે લાગી જવાનું. એનપીએમાં 2 પ્રકાર હોય છે. એક ટેકનિકલ એનપીએ હોય અને બીજું વ્યાજ અથવા હપ્તો ના ભરાયો હોય એવી જે લોન ધારકો હોય એમના પૈસા ના ભરાયા હોય એ એનપીએમાં ખાતું જાય. ટેકનિકલ એનપીએમાં એવું છે કે તમે કમ્પ્લાયન્સ ના કર્યું હોય, તમે ટાઈમસર તમારો પેપરો ના આપ્યા હોય, તમે ટાઈમસર તમે સ્ટોક સ્ટેટમેન્ટ ના આપ્યા હોય અથવા જે કંઈ બેંકની રિક્વાયરમેન્ટ પૂરેપૂરું તમે આપ્યું ના હોય ત્યારે એ એનપીએને ટેકનિકલ એનપીએ કહેવાય. 60 દિવસ સુધીમાં તમે તમારું રિન્યુઅલ આવ્યું અને તમે ના આપ્યું હોય, પેપરો ના આપ્યા હોય તો ઓટોમેટિકલી જે સિસ્ટમ અત્યારે બેંકમાં જે સિસ્ટમમાં એનપીએમાં ક્લાસિફાય થાય, પણ જ્યારે તમે આપો ત્યારે પાછું નીકળી જાય. એવી જ રીતે આપણે જ્યારે પેમેન્ટ ભરી દઈએ કોઈ બી પાર્ટી ત્યારે એ પેમેન્ટ એનપીએમાંથી બહાર નીકળી જાય અને ના ભરવું પાછું એનપીએમાં પડે. પણ વર્ષ દરમિયાન આવું ઊંચું નીચું તો કાયદે થતું હોય અને એને આપણે કોને બાંધીએ કે આપણું એનપીએ થઈ ગયું, પણ એ એનપીએ માટે આપણે શું પ્રયત્નો કર્યા? એનપીએ થઈ ગયું બૂમો પાડીશું અને બૂમો પાડવાથી તો મટી જતું હોય દર્દ તો બધાય બૂમો પાડીએ, પણ એ એનપીએ રિકવર કરવાની પ્રોસેસ હોય, રિકવર કરવાનું હોય અને બેંકને પાસે એટલા પાવરો છે કે કોઈ બી ચમરબંધી હોય તો એ કાયદાનું કામ કરશે અને કોઈને બી છોડશે નહીં. બેંકના પાસે એટલા બધા પાવર આપેલા છે ગવર્મેન્ટે, એટલે એ કંઈ ચિંતા કરવાનો વિષય નથી. આપણું નેટ એનપી અત્યારે 3.25ની આજુબાજુ છે. એ તમને 2024ના અહેવાલમાં હતું. 25માં બી એ જ આવશે. આ તો વચ્ચે કોઈ ગમે તે કારણે કોરોના આવ્યો અને એના કારણે ઘણા યુનિટોને તકલીફો ઊભી થઈ, એના કારણે એનપીએ પર્સન્ટેજ વધ્યા છે, પણ એ હવે પાછા રૂટીનમાં આવી જાય છે એટલે નીકળી જાય છે. બીજી વસ્તુ એ એવું કહે છે કે બાપાની પેઢીઓ એમ ચંદુભાઈ હતા, ચંદુભાઈ પછી જીકે પટેલ આવ્યા, જીકે પટેલ પછી એમ ચંદુભાઈનો પૌત્ર કાર્તિકભાઈ આવ્યા છે એટલે બાપાની પેઢી ચડવે છે. હું તમને બધાને એવું કહું કે જીકે પટેલ પોતે પોતાની કેપેસિટી અથવા તો પોતાની લાયકાતથી બેંકમાં આવ્યા હતા. ચંદુભાઈ લાવીને મને બેસાડી દીધું એવું તો હતું નહીં. અમે બી ઇલેક્શન લડીને જ આવ્યા હતા. બીજી વસ્તુ કે સારા માણસો આવે તો એ તમને વાંધો શું છે? આપણા અનિલભાઈ સાહેબ હતા, એ બી વન ઓફ ધ ડિરેક્ટર હતા અને એ અનિલભાઈ સાહેબના ભાઈ અજીતભાઈ બી ડિરેક્ટર હતા. અત્યારે આનંદભાઈ ચૂંટણી લડી રહ્યા છે, એ બી ડિરેક્ટર બનવા માટે કરે તો એ બી પેઢી એમની બાપાની પેઢી છે એવું સમજવાનું આપણે. એવી જ રીતે ડીએમ પટેલ અને એમના ભાગીદાર ગોરાત ગામના 2 ઓલરેડી ડિરેક્ટરો અત્યારે બેંકમાં છે. આ ત્રીજા ભાઈ અત્યારે મથી રહે છે. મેં 3 આ બેંક એટલી ગોરાતની છે. સરદાર આપણે ભારત ડેરી છે એના 3 ડિરેક્ટરો અત્યારે લડી રહ્યા છે. તમે જુઓ આ તાસીર તમને બધાને ભ્રમિત કરવા માટે એ ના દેખાય એટલે માટે બીજા કાયદાઓ ઉઠાવે. એટલે આ બધાની વાતો જે છે એ કાયદો ઉછળવા કોઈ કામ નથી. તમને કહું કે આપણે બેંકે 5 લાખ રૂપિયાની એક્સિડન્ટ પોલિસી દરેક શેર હોલ્ડર માટે લીધેલી છે અને ખાતા ધારક હોય તો બી એને 5 લાખનું એડિશનલ મળે. એટલે 10 લાખ રૂપિયાની એક્સિડન્ટ પોલિસી તમારી પાસેથી પ્રીમિયમ બેંક લેતી નથી, બેંક પોતે ભરે છે. પણ હમણાં જે અમે આ ડિરેક્ટરો રિટાયર્ડ થયા એટલે એમની બહુમતી આવી ગઈ. એના 5 જે હતા 5 અમારા 3 રહ્યા એટલે એમની બહુમતી આવી ગઈ અને બહુમતી આવી ગઈ એટલે એમને વિચાર કર્યો કામ કરવું પડે છે. એ બેંક સભાસદોની છે અને સભાસદો માટે ખર્ચો પડતો તમને શું વાંધો? તો એમને 5 લાખની જગ્યાએ 2 લાખ રૂપિયા તમારી પાસે એસએમએસ બી આપ્યો છે. એસએમએસ બદલ આવ્યા છે 2 લાખ રૂપિયા કરી દીધા. આપણું જોઈએ અને બીજી બેંકોએ 5 લાખ કર્યા અને આપણે 5માંથી રિવર્સ થઈ 2માં આવી ગયા. મિત્રો આવો જે માણસોને બીજાનું કંઈ હિત કરવાનું અથવા બીજાનું શ્રેય થાય એવું કામ કરવાનું દિલમાં જ ના હોય એવા માણસોને આપણે બેસાડીશું તો આ બેંકનો સત્યાનાશ કાઢી નાખશે. ડીએમ પટેલ એવું કહે છે કે જીકે પટેલ અને એમની કંપનીએ 200 કરોડ લઈ લીધા, જમીનોમાં ભાગીદારી કરી દીધી અને એ બધું જો એમની પાસે પ્રૂફ હોય તો બેંકમાં જઈને મોકલે કે જીકે પટેલ આ ખાતામાંથી પૈસા લઈ અને આ જમીન લીધી. કોઈને મારે કોને ભાગીદાર બનાવો અથવા ના બનાવો તો મારો અબાધી હક છે ને.
તમે મને કોણ કહેવાવાળા કે તમે આને ના બનાવો? ગમે તેને બનાવે, જેને અનુકૂળતા હોય ને ભાગીદાર બનાવે. એટલે આવી બધી વાહિયાત વાતો ફેલાવી અને બેંકને બદનામ કરી રહ્યા છે. જે સંસ્થામાં એમને પોતાને બેસવા જવું છે, એ માતૃ સંસ્થાને આજે લડાઈ શની છે? એ જે કંઈ વટવૃક્ષ થયું છે એના ઉપર બેસવાની. હવે એ વટવૃક્ષને જ તમે પાડી દેશો, કુહાડી દઈને મંડ્યા છો અને એને પૂરું કરશો તો બેસશો કે? એ તો વિચાર કરો. સંસ્થામાં ગમે તે હોય પણ સંસ્થાનો હંમેશા વિકાસ થતો રહે, સંસ્થા મોટી થતી રહે. આજે મહેસાણામાં ચાલુ થયેલી બેંક એક જિલ્લા પ્લેસમાં, જિલ્લાનું મથક કહેવાય એવા પ્લેસમાં ચાલુ થયેલી બેંક 241માં નંબરથી જ્યારે રજિસ્ટ્રેશન થયું ત્યારે 241મો નંબર હતો અને અત્યારે હાલ ગુજરાતમાં બીજા નંબરની બેંક બની છે. અમદાવાદની ઘણી બેંકો છે, કાલુપુર કોમર્શિયલ બેંક એકલી જ મોટામાં મોટી બેંક છે, બાકીની બધી બેંકો તો ઘણી આપણાથી નીચે છે. એટલે જે સાહસ કરવાની વૃત્તિ જોઈએ, માણસને પારખવાની વૃત્તિ હોય, ભાઈ આ માણસને આપીશું તો પૈસા પાછા આવશે, આવું બધું જેની પાસે હોય એ જ ધિરાણ કરી શકે ને પોતાની કેપેસિટી હોય, કોઈને આપવાની દાનત હોય એ જ કરી શકે. બાકી તો જે કોઈને પોતાના સિવાય બીજું દેખાતું જ ન હોય એ માણસો શું કરવાના? અને સહકારનો મતલબ સ્વથી સૌનું, સ્વ નહીં પણ સૌનું, પોતાનું નહીં પણ સૌનું શ્રેય થાય એ જ કામ કરવું જોઈએ. એટલે મિત્રો હું તમને રિક્વેસ્ટ કરું છું, તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે ચંદુભાઈ સાહેબની વિકાસ પેનલ જે છે એ વિકાસ પેનલને જંગી બહુમતીથી કળશના ચિહ્નને વોટ આપીને જંગી બહુમતીથી જીતાડશો તો આ કાયમી કોટો દૂર થશે. નહીંતર આ આપણને હંમેશા જ્યારે ઇલેક્શન આવે એટલે માથાકૂટો ચાલુ કરી દે છે. એટલે તમને બધાને મારી નમ્ર અરજ છે કે તમે આ જે કંઈ 8 ઉમેદવારો છે એમને 8 વોટ આપી અને જંગી બહુમતીથી જીતાડો એવી હું તમારી પાસે આશા રાખું છું અને વિનંતી બી કરું છું. તિમિરભાઈએ યાદ કરાવ્યું કે એમને પહેલો ચૂંટણીનો મેનિફેસ્ટો જે બનાવ્યો હતો, ચૂંટણીનો જે મુદ્દાઓ બનાવ્યા હતા એમને, એ મુદ્દાઓ બધા આક્ષેપોવાળા હતા. હવે એમને બદલવું પડ્યું કે આક્ષેપો કરવાથી કંઈ મળશે નહીં. તમારે તો વિઝન બતાવવું છે કે ભાઈ હું આ શેર હોલ્ડર છે તો અથવા ડિપોઝિટર છે તો તમારી મૂડીનું અમે જતન કેમ કરશું, કેમ કરીને તમારી મૂડીમાં વધારો કરશું, અથવા તમારા શેર હોલ્ડર છે ને વધુમાં વધુ ડિવિડન્ડ કેમ કરીને આપશું. આવા વિચારો અને જ્યારે બિઝનેસ જ ના કરીએ તો ક્યાંથી આપણે પ્રોફિટ કરવાના છીએ? તમને મને કહેતો દુઃખ થાય છે કે આ લોકોએ જ્યારે ચાલુ થયું ત્યારે સમાધાન કર્યા પછી આપણી પાસે સારા એકાઉન્ટ જે હતો એ એકાઉન્ટ બીજી બેંકોમાં શિફ્ટ થવા માંડ્યો. એમને કાળો કેર વર્તાયો, એવું કે તમે આમ નથી કર્યું, તમે આ ટાઈમસર કાગળ નથી આપ્યા, અમારે તમારી જરૂર નથી, તમે બીજી બેંકમાં જતા રહો. અને આવી રીતે ધિરાણ ઓછું થવા માંડ્યું. અને ધિરાણ ઓછું થાય કારણ પ્રોફિટ તો ધિરાણથી જ થાય. કંઈ ધિરાણ વધારો તો જ પ્રોફિટ થાય, ધિરાણ ઘટાડો તો પ્રોફિટ થાય નહીં. એટલે આ લોકોની મનોવૃત્તિ કેવી છે કે નાની બેંક એક સમાજ પૂરતી બેંક બનાવવાની વાતો છે. સમાજ પૂરતી બેંક રહે નહીં શકે. આવડી મોટી બેંક છે, બધા સમાજો હોય, બધી જ જ્ઞાતિઓ હોય, બધા જ વિસ્તારો હોય તો જ આનો વિકાસ થાય. અને એક જ સમાજથી આ બેંક મોટી થતી નથી, બધાનો સહયોગ મળ્યો છે ત્યારે જ આ બેંક મોટી થઈ છે. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે તમે આ બેંક ઉપર ભરોસો મૂકી બેંક સાથે જોડાયેલા રહ્યા અને બેંકના અવિરત જે વિકાસ થતો હતો એની સાથે તમે હંમેશા સાથ આપ્યો છે. એ બદલ તમારા બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. બીજી વસ્તુની એક વાત કરું કે 5 લાખ રૂપિયા સુધીની જેની ડિપોઝિટ હોય, હવે રિઝર્વ બેન્કે જે ઇન્સ્યોરન્સ લેવાનો એ 5 લાખ રૂપિયાની ડિપોઝિટનો ઇન્સ્યોરન્સ એ રિઝર્વ બેન્ક આપે છે. એટલે તમારે એની બી ચિંતા કરવાની નહીં. તમારી જે કંઈ ડિપોઝિટ હોય 5 લાખ પેલા એમાં એ તમને રિઝર્વ બેન્ક એની ગેરંટી આપે છે અને બેંક બી ગેરંટી આપે છે. નહીં બેઠેલા બધા જ ડિરેક્ટરો બી ગેરંટી, તમારી ડિપોઝિટ એકદમ સેફ છે, કોઈ ચિંતા કરતા નહીં. આવી અફવાઓ તો કાયમી ચાલવાની અને આ ભાઈને અફવાઓ સિવાય બીજું કંઈ કામ નથી. આ બેંક પાસે જો તમને બીજી વસ્તુ કહું કે આ બેંક પાસે 4000થી 4500 કરોડ રૂપિયાની લિક્વિડ કેશ છે. લિક્વિડ કેશ એટલે એવું કે આજે પૈસા જે છે એમને સિક્યોરિટીમાં પડ્યા હોય, તમે કાલે આજે આપો એટલે કાલે તમને પૈસા પાછા મળી જાય. એટલે બેંક પાસે લિક્વિડ કેશ જે કહેવાય એ લગભગ 4500 કરોડ રૂપિયાની પડી છે. એટલે કોઈ ચિંતા કરવાની વાત નથી. અને બીજી વસ્તુ આ બેંક એક એવી છે કે જેને ગુજરાતની અંદર કોઓપરેટિવ સેક્ટરમાં
પહેલી કરન્સી ચેસ્ટ આપી, જેમાં 500 કરોડ રૂપિયા રિઝર્વ બેંક આપણા ત્યાં મૂકી રાખે અને એનો વહીવટ આપણે કરતા હોઈએ છીએ. એટલે લિક્વિડ કેશ આપણે કહેવાય, કેશ હાર્ડ કેશ કહેવાય ને, એ આપણી બેંકમાં પડી હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, આપણી નહીં, પણ વહીવટ આપણે કરવાનો. એક અહીંયા આપો, આના આપો, આ બેંકને મોકલો, અથવા આ માર્કેટ યાર્ડમાં આપો, અથવા અર્બન બેંક કોઈ એપીએમસીમાં આપો. તો એ રીતે વહીવટ કરે છે. અને બેંક, તમને ખ્યાલ છે કે કોરોના કાળ વખતે આ બેંકે બધાને ખૂબ મદદ કરી. 1 લાખ રૂપિયાનો પોલિસી, 1 લાખ રૂપિયાની લોનો આપી. જે નાના માણસો, ખૂંચાવાળો હોય, કોઈ નાઈની દુકાન લઈને બેઠો હોય, કોઈ ધોબી હોય કે જેનો એના ઉપર જ નિર્ભર છે, એવા માણસોને 1 લાખ રૂપિયા સુધી લોન આપી. 1 લાખ રૂપિયાની લોનમાં 8% વ્યાજ, એમાં 6% તો ગવર્મેન્ટે સબસિડી આપી, એટલે 2% વ્યાજે લોન ધારકને લોન આપેલી. એવા લગભગ 130 કરોડ રૂપિયા બેંકે આપ્યા. એટલે 13,000 માણસોને આપણે રોજીરોટી કોરોના વખતે આપવા માટે 1 લાખ રૂપિયા કર્યા. અને મને કહેતો આનંદ થશે કે બધા જ રૂપિયા ભરપાઈ થઈ ગયા, એક બી બેન્ટેક્સ નથી. નાના માણસોને આપેલું લોન, એ લોકોને 2% વ્યાજ, એટલે 100 રૂપિયાનું વર્ષે 2 રૂપિયા. આપણી માફક નહીં, આપણે જે લોકોને 2% એટલે આપણે દર મહિને 2% સમજીએ, એવું નહીં, 12 મહિને 2%. એટલે એવી રીતે બેંકે આપેલી અને એ પૈસા બધા ભરપાઈ થયા. બેંકે, તમને ખ્યાલ હશે કે આપણે નોટબંધી થઈ ત્યારે બી કેશ પ્રોવાઈડ કરી. બેંકે બધા અવિરત હંમેશા કેમ કરીને ગ્રાહકો અથવા તો આપણો આ વિસ્તાર છે, એ વિસ્તારને કેમ કરીને મદદ કરીએ, હંમેશા ચંદુભાઈએ ચિંતા કરી છે. અને ઘણી વખત તો એવા અપસેટ થાય કે આ બેંકના આ લોકો શું કરવા માગે છે, આવી રીતે અપસેટ બી થાય છે. પણ એમનો પોતાનો વિશ્વાસ છે કે આ બેંકને કંઈ થવા નથી. એક વખત એમને સામેના પ્રતિપક્ષના એક શુભેચ્છક હતા, એને ચોખ્ખું કહ્યું કે ભાઈ તું બેંકની ચિંતા કર્યા વગર ઘેર જા. એટલે આ બેંકનું જેને ચિંતા એ બેઠેલી છે, એવા માણસને આપણે હંમેશા આગળ રાખીએ અને એનાય પેનલને આપણે વોટ આપી અને આપણે આ બેંકની સેવા કરીએ, એવી હું વિનંતી કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો મિયા મહાત્માની જે આવડી મોટી થઈ એમાં ઘણી તડકી સોયડી બધી પડી જોવાય છે. એકદમ સીધું ધંધો ચાલતો જ નહીં. કોઈ પણ ધંધો વેપાર કરો તો તકલીફો આવે અને એમાં તકલીફોથી બહાર નીકળો તો ધંધો ચાલે. એટલે આપણી બેંક 1983માં શરૂ કરી, 15 લાખની શરૂઆત કરી અને એ વખતે 240 બેંકો હતી. એમાં એ વખત પરમિશન પણ નથી મળતી. એટલે આપણે હીરાલાલ પરમાર હતા આપણા એમપી, પણ એમને લઈને દિલ્હી ગયા. દિલ્હીમાંથી પ્રણવ મુખર્જીએ આપણને રીતમાં જ પરમિશન આપી દીધું અને એ રીતે આપણને બેંકની શરૂઆત થઈ. અને પછી પટેલ રોડમાં આપણે ઉદ્ઘાટન કર્યું. એમાં પણ આપણે આત્મારામ કાકા, દ્વારકાદાસભાઈ, બધા વિઠ્ઠલ કાકા, બધા મોટા સહકારી આગેવાનોને ઉદ્ઘાટન કર્યું. અને સારા નસીબે અને સારા શુકને આપણી બેંકની શરૂઆત થઈ છે. અને પટેલ ડોક્ટરના મેળવ ભાડાના મકાનથી ચાલુ કરી. પછી 250 શેરો તો લીધા હતા. પછી 500 રૂપિયાનો આપણે બોન્ડ બહાર પાડ્યા. 500 રૂપિયાનો પણ પૈસા તો જોઈએ ને આપણે બેંકમાં ધિરાણ કરવું હોય એટલે 500 રૂપિયાનો બોન્ડ ગામડે ભરી, બરોડા, સુરત, અમદાવાદ બધે ભરી એ પ્રમાણે 1 કરોડ આપણે ભેગા કર્યા અને 1 લાખ રૂપિયાની આપણે ધિરાણ કરવા પડે. અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક આપણને પૈસા આપે. એટલે વેપારીઓને એ વખત નેશનલાઇઝ બેંકોમાંથી પૈસા લેવાય 2.5 લાખ રૂપિયા તો 5 લાખ રૂપિયા, એ વખત 5 લાખ રૂપિયા તો બહુ થઈ જાય કોઈ પણ ધંધો કરવા માટે. એટલે નેશનલાઇઝ બેંકોમાં તો તકલીફ પડે અને આપણી બેંકો તો ફટાફટ પૈસા મળી જાય. કોઈ મોર્ગેજની જરૂર નથી. એ વખત કોઈ મોર્ગેજનો કાયદો હતો જ નહીં. અને એ વખત વ્યાજે પણ 18% હતું, પણ વ્યાજે ઊંચો હતી. એ વખતે કોઈ વસ્તીના એ વખત ધંધા સારા ચાલતા હતા. એ વખતે એટલે બધાએ પૈસા ભરી કાઢ્યા અને રેગ્યુલર વ્યવસ્થિત ધંધો ચાલવા મળ્યો દરેકનો અને બધાએ કમાવા મળ્યા. વેપારીને મોટો ફાયદો થયો. પૈસા મૂકવાવાળાનું રેગ્યુલર ઇન્ટરેસ્ટ રેગ્યુલર ડિવિડન્ડ આપણે આપવા મળ્યા. અત્યાર સુધી 42 વર્ષ સુધી આપણે 15% રેગ્યુલર ડિવિડન્ડ આપીએ છીએ. કોઈ પણ તકલીફ પડવા દીધી નથી. રેગ્યુલર એનપીએ પણ રેગ્યુલર, એમાં કોઈ શંકા નહીં. અને રેગ્યુલર બિઝનેસ, રેગ્યુલર કોઈ પણ વેપારની અરજી આપણે તપાસ કરી જ નથી. નાનાને નાનું ધિરાણ, મોટાને મોટું ધિરાણ,
નાનામાં નાનું ધીરાણ આપણે આપીને દરેકનો આપણો વિકાસ કરે. મહેસાણા જિલ્લાનો, મહેસાણા ગામનો, આખા ગુજરાતમાં જે આપણા જે રહેતા હોય જુદી જુદી બ્રાન્ચોમાં એમને પણ મોટો લાભ થયો છે. કારણ કે બેંક પૈસા વગર તો કોઈનો ધંધો થાય નહીં. કોઈ પણ ધંધો કરવો હોય તો પૈસા તો જોઈએ. નાનો ધંધો કરો તો ઓછા પૈસા, મોટો ધંધો કરો તો મોટા પૈસા. એ બધી આપણે પૂરેપૂરી પૂરણ કરી દીધું છે. આપણે પૂરેપૂરી દરેકને પૈસા આપ્યા છે અને દરેકનો ધંધો વિકાસ છે, દરેક બધા વિકાસ થયા છે, બધા કમાયા છે. તો આ બેંકના વિરુદ્ધમાં જે ભાઈઓ પડ્યા છે એ બધી વાત કરી દીધી. એના બદલે હું કહેતો નથી, પણ 2024 સુધી આપણે આ કમ્પ્લીટ બેંક ચલાવી આવે. કોઈમાં તકલીફ પડવાની નથી. રેગ્યુલર બધું રેગ્યુલર. RBIનું ઇન્સ્પેક્શન થાય એમાં રેગ્યુલર એક ક્લાસ આપવામાં આવે અને એ રીતે જ આપણે બીજા નંબરમાં આવે. મોટી મોટી સિટીમાં પણ બધી બેંકો હતી એવું નહીં, પણ મહેસાણા જેવા ગામની બેંક આપણી બીજા નંબરની થાય એ આપણે ખરેખર ગૌરવ લેવા જેવું છે હકીકતમાં. અને એ બધા તમારા બધાનો જે વિશ્વાસ મૂકેલો છે એના ઉપર જ છે. જે થાપણદારોએ વિશ્વાસ મૂકેલો, કારણ કે પૈસા જે નાના નાના માણસોના પૈસા છે એની અમને વધારે ચિંતા છે. કારણ કે એમના પૈસા ડૂબે તો ભગવાને માફ ના કરે અને આ તો આપણી મા છે હકીકતમાં. આ તો આ માને કોઈ તકલીફ થાય તો આપણને કેટલું દુઃખ થાય છે. એટલે અત્યારે આ જે તકલીફ થઈ એટલે જ આ તકલીફ એટલે અમારે આવવું પડ્યું છે. 2024 સુધી આપણે બધું રેગ્યુલર કર્યું. 2024માં આપણે સમાધાન કર્યું. સમાધાન કર્યું એ વખત 6 આવ્યા અને આપણે 3 આવ્યા. એટલે એમને જમ્પ આવે પેમેન્ટ કરવું પડે. 5 લાખનો 2 લાખ કરી દીધી પોલિસી, ઇન્સ્યોરન્સ પોલિસી. પછી કોઈને પૈસા લેવા, કોઈને કોન્ટ્રાક્ટર મોટો ધંધો થાય ત્યાં. કોન્ટ્રાક્ટર માર્જિન મની 30% આપી, એની 60% કરી દીધી. એટલે કોન્ટ્રાક્ટર તો બીજા દિવસે પેમેન્ટ જોઈએ, બીજા દિવસે ગેરંટી કઢાવી જોઈએ. એ એમને કોઈ તકલીફ પડવા મળી હતી. એટલે કોન્ટ્રાક્ટરો તકલીફમાં આવ્યા. પછી વેપારીઓને તકલીફ કે આ પેપરનો આ લાવો તે લાવો, એમાં પણ તકલીફ પડે. અત્યારે તો સારા એકાઉન્ટો જવા મળ્યા. એ આ છેલ્લા 2 મહિનામાં તો 2000 કરોડનું ધિરાણ ઓછું થઈ ગયું. સામાન્ય કોઈ પણ કારણ વગર FIR કરવી, પૈસા માટે 60 દિવસ થઈ ગયા હોય તો પણ સીધું જ સરફેસ નોટિસ આપી દેવાની, તાત્કાલિક રિકવરી માટે ફરિયાદ કરવાની, CBIમાં આપવું, એ ધમકી આપી. અને ખરેખર સારા ગ્રાહકો જતા એ પાછા આવવાના નથી. કારણ બેંકનું કામ જ ધિરાણ કરવાનું છે. ધિરાણ કરીએ તો વ્યાજ આવશે તો વ્યાજ બધું આપીશું, ડિવિડન્ડ આપી શકીશું અને વ્યવસ્થિત દરેકનો જે પૈસા મૂક્યા હોય એને વ્યાજ પણ આપી શકીએ. એમાં તો આપણે નાના પાડી શકીએ. તો આ રીતે બધી મુશ્કેલીઓ થઈ છે. બીજું કોઈનું લિમિટ હોય 8 કરોડ, કોઈની ઘટાડી આપી 100 કરોડ, કોઈની 25 કરોડ આવી તો 20 કરોડ છે. એટલે પહેલાં એનો ધંધો બેસે ચાલતો રેગ્યુલર 10 વર્ષ કે 20 વર્ષથી રેગ્યુલર બિઝનેસ કરતો હોય એને પણ આ તકલીફ. એટલે ભાઈ તકલીફો જે 6-8 મહિનામાં જે બેંકને મેસ કરી દીધી, હકીકત બહુ તકલીફ કરી દીધી. કોઈ પણ અત્યારે તમારે 10 લાખની દસ્તાવેજ લેવો ને ધિરાણ તો પણ અત્યારે તકલીફ છે. એટલે અત્યારે તો હારો બહુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. બધે સ્ટાફ પણ ગભરાઈ ગયો છે. સ્ટાફને સામાન્ય કામ હોય તો તેને સસ્પેન્ડ કરી દે, 2 જણ તમે સસ્પેન્ડ કરી દીધા કારણ વગર સામાન્ય કામ તો પછી સ્ટાફ નથી પછી કામ કરવાનું. પછી બેંકને ધિરાણ લેવું હોય તો પણ એમાં પાછું કમિશન શરૂ કરી દીધું. કોઈની રિકવરી કરી હોય એમાં કમિશન ચાલુ કરી દીધું. એટલે બધા એવી પોલિસીઓ કરી છે અને બહુ તકલીફો ઊભી થઈ છે. એટલે અત્યારે આ રીતે 2 સાલ ના ચાલે, મારાથી ચલાવાય નહીં. એટલે એટલા માટે આપણે કળશને વોટ આપવાનો છે. મારા સાથે ઉમેદવારો જે ઊભા છે 8 એમને આપણે જીતાડીએ અને બેંકનો વિકાસમાં બધા સાથ સહકાર આપે અને બેંકનો વિકાસ થાય, આપણો બધાનો વિકાસ થાય. ભગવાન બધાને સુખી કરે એ જ ભગવાનને પ્રાર્થના. ખૂબ ખૂબ ધન્यवाद. जी सके तो जी ले, लाखों हजारों के लिए हजारों माणसों માટે જીવ્યા છે ચંદુભાઈ માટે જોરદાર તાળીઓ. અને હું વિનંતી કરીશ આપણા ચાણસમાં જ્યારે આપણે વચ્ચે આવી છે ત્યારે સૌપ્રથમ આપણે તો સૌ સભાસદો પ્રથમ તો આપણે નસીબદાર છીએ કે આવી સારી એક બેંકના આપણને સભાસદ બનવા મળ્યું છે. બીજી બાબત, ચાણસ્મા તાલુકાનું ગૌરવ એવા આપણા ચંદુ કાકા અને આ બેંકના સ્થાપક ચેરમેન છે. બેંકની પાસે અઢળક રૂપિયા છે
કોઈએ બેંક વિશે સામાન્ય બીજી વાત કરવાની કોઈ જરૂરિયાત નથી. હું પણ એક સહકારી ક્ષેત્રનો નેતૃત્વ કરું છું અને હું પણ જો મારા સહકારી ક્ષેત્રમાંથી પૈસા ભેગા કરેલા હોય એ શિક્ષકોની નાણાં દેનારી સહકારી મંડળી ચલાવું છું. 2-2 કરોડ રૂપિયા જેવી ડિપોઝિટ પણ હું આ બેંકમાં મૂકું છું. 50 કરોડનું ટર્નઓવર ધરાવતી અમારી મંડળી છે. અમને વર્ષોથી આ બેંક સાથે ખૂબ જ પૂરો ભરોસો છે. અમે તો પણ બેંકના શેર હોલ્ડરો છીએ, એટલે એ વિશે કોઈએ ગુમરાહમાં આવવાની જરૂર નથી. આપણે ફક્ત ચંદુ કાકા અને એમની બોર્ડ ઓફ ડિરેક્ટરની જે ટીમ છે એની સાથે ખૂબ જ વિશ્વાસ મૂકી આપણે સૌ આપણા સગા સંબંધી, આપણા મિત્ર સર્કલમાંથી જે કોઈ સભાસદો હોય એ ભાઈ બહેનોને વિનંતી કરી 3/8/2025ના રોજ આપણે સવારે 8 થી 5 દરમિયાન એક પણ વોટર્સ આપણો મતદાન કર્યા વગર રહી ન જાય અને કોઈનું નામ જોવાની જરૂર નથી. ફક્ત વિકાસ બેનર અને કળશના સિમ્બોલની સામે મતદાન આપી આ વિકાસ બેનરના ઉમેદવારોને ભવ્ય જંગી બહુમતીથી આપણે સૌ જીતાડીએ. એ માટે સૌને 2 હાથ ઊંચા કરી ચંદુ કાકાને આજે આપણે એટલે ખાતરી આપી છે આપણે 2 હાથ ઊંચા કરીને આપણે ટેકો જાહેર કરશું કે અમારો સંપૂર્ણ મત તમારે સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજ ગંદો પ્રચાર ચાલુ કરેલો અને એક તે આપણે પૂનમચંદ બાલ મંદિરમાં આપણી સભા રાખેલી એ વખતે મેં કહ્યું હતું અમે પણ બેંકનો વહીવટ કરીએ છીએ, અમે પણ કાયદા જાણીએ છીએ, આ બધી ગંદા જ પ્રચાર કરી રહ્યા છે. છતાં પણ ચંદુભાઈની પેનલ એક વિરુદ્ધ આખી પેનલ આવી. આખી પેનલ એટલે આજે 8 વર્ષ થઈ ગયા. તો એ લોકો અંદર જ હતા તો એમને અત્યાર સુધી ચંદુભાઈને જેલમાં કેમ ન પૂછાયા, ચંદુભાઈ બહાર કર્યા. એટલે આવા ગંદા પ્રચાર કરી જ્યારે ચૂંટણી આવે ત્યારે બેંક વિશે ખરેખર નિખાલસથી ઇલેક્શન લડવી જોઈએ. આવા ખોટા પ્રચાર કે બેંકનો ગંદો પ્રચાર પણ ના કરાય. ગમે તેના મનમાંથી અવિશ્વાસ ઊભો થાય તો આવડી મોટી બેંકનું થાય શું? માટે હું એમને પણ કહું છું કે ભાઈ આવા ગંદા પ્રચાર ના કરો અને નિખાલસથી ઇલેક્શન લડો. આ પેનલ ચંદુભાઈની છે, ચંદુભાઈ આપણા ઘરના જ છે. માટે આપણે બધા એમને સાથ સહકાર આપી જંગી વિજય બનાવીએ એવી મારી ખૂબ ખૂબ ધન્યવાદ. માનનીય ચંદ્રકાંતભાઈએ કહ્યું કે ચંદુભાઈ એટલે જ વિકાસ અને વિકાસ એટલે ચંદુભાઈ. આવો આપણે સૌ સાથે મળી ચંદુ કાકાના હાથ મજબૂત કરીએ અને કળશના નિશાન ઉપર મોહર મારી અને આપણી આખી પેનલને વિજય કરવા માટે કટિબદ્ધ બનીએ. આપણે સૌ આ સભામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપણો આભાર વ્યક્ત કરવા માટે આપણા ઉમેદવારો આદરણીય બેંકના સ્થાપક ચંદુ કાકા ડીકે પટેલ તેમજ ચાણસ્મા નગર અને ગામે ગામથી પધારેલા વાલા સભાસદો, આપણે એક વાત યાદ રાખીએ, આજે અહીંથી મીટિંગ પૂરી કર્યા પછી આપણા ગામમાં, આપણી સોસાયટીમાં, આપણા મોહલ્લામાં જે કોઈ મતદાર છે એ મતદારને આપણે રૂબરૂ મળી અને 3 તારીખે મતદાન કરવા માટે અહીંયા ચાણસ્મા ખાતે આપણે કે પટેલ ઇન્દ્રાસિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં આપણે મતદાન કરવાનું છે. તો ચાણસ્માના જેટલા પણ પ્રતિનિધિ એમણે જે અહીંયા સભાસદ છે એ બધાય આપણે અહીંયા મતદાન કરવાનું છે. તો એની માટે આજથી જ આપણે તૈયારીઓ કરીએ અને 100% આપણું મતદાન કરાવી આપણે એવું કહીએ કે ભાઈ આપણે તો એવી આશા રાખીએ ને હવે તો એવું કરીએ કે 4માં અંગારીઓ ના પડે એની આપણે બધા સાથે મળી ચિંતા કરીએ. અને આપ સર્વે અહીં પધાર્યા બદલ સર્વેનો આભાર. અહીંયા ચાની અને નાસ્તાની પણ વ્યવસ્થા છે, તો બધા સાથે મળી ચા નાસ્તો કરી આપણે છૂટા પડીશું. અહીંયા આપણો સભા પૂર્ણ જાહેર કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય.